નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો જે ખેડૂત મિત્રોને 60 થી 70 દિવસનું જીરું છે અને 1 થી 2 માળ કમ્પ્લીટ થઈ ગયા છે અને સારું એવું જીરું છે, સારો એવો ગ્રોથ છે અને કાળી શરમીના એટેક છે અને માવઠાની સંભાવના છે, અસર છે, અથવા તો માવઠું થાય અને ના પણ થાય, છાંટાછૂટી થાય, અમુક વિસ્તારમાં ના થાય, તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે તમને થોડીક માહિતી આપું. જો તમારે જીરું સારું હોય તો તમારે અવશ્ય સારા એવા ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે અને જ્યાં માવઠાની સંભાવના છે એમાં તમારે કાળી શરમીનો મેન તો તમારે અત્યારે એ એટેક ચાલે છે એટલે કાળી શરમીનો રાઉન્ડ આપવો જરૂરી છે. એટલે જે ખેડૂત મિત્રો એડવાન્સમાં યુઝ કરતા હોય, માવઠા પહેલા રાઉન્ડ આપતા હોય, તો તમે કાળી શરમીનો રાઉન્ડ લ્યો. ગેલેલિયો છે, નેટિયો છે, એ તમને જે તમારી જે પસંદ હોય એ કાળી શરમીનો તમે રાઉન્ડ લઈ શકો છો. અને જો કાળી શરમી લાગી ગઈ હોય તો તમારે એઝોસ્ટ્રોબિન અને ક્લોથ્રોથાયોનિલ આવે છે, અથવા તો જટાયુ તમે જે કોરોમંડળનું આવતું હોય એનો ઉપયોગ કરી શકો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. તો અવશ્ય તમે આવા ખરાબ વાતાવરણમાં તમે સારા એવા ફૂગનાશકનો કાળી શરમી માટે ઉપયોગ કરો. તો આટલી થોડીક માહિતી દેવાની હતી. જય ભારત.